નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમૃત ગુજરાત. રક્તદાન તે મહાદાનના ઉદ્દેશ સાથે કુકરવાડામાં રક્તદાન કેમ્પ યોજાયો. પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કુકરવાડા દ્વારા શ્રીમતી ભીખીબેન સોમાભાઈ અમથારામ પટેલ સંસ્કાર ક્લબ કુકરવાડા મુકામે રક્તદાન કેમ્પ યોજાયો. બ્રહ્મકુમારી સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રકાશિકા દાદી પ્રકાશમણીજીના 18મી પુણ્યતિથિ અને વિશ્વ બંદૂક દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ રક્તદાન કેમ્પમાં અંદાજે 42 રક્તદાતાઓએ રક્તદાન કર્યું. સંસ્કાર ક્લબ કુકરવાડા તેમજ એકતા ગ્રુપ કુકરવાડા પરિવાર તેમજ માનવતા દાતાશ્રીઓના સાથ સહકાર અને સહયોગથી રક્તદાન કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. રક્તદાન કરનારને આયોજકો દ્વારા ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું. રક્તદાન તે મહાદાનના ઉદ્દેશ સાથે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સમસ્ત ભારત દેશમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી 1 લાખથી વધુ રક્તદાન બોટલ એકત્ર કરવાના ઉદ્દેશ સાથે ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડ રચવાનું લક્ષ્ય. વિશેષ માહિતી મુકેશસિંહ વિજાપુરથી. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વિશેષ ભારત અને નેપાળના વિભિન્ન રાજ્યોની અંદર મહા રક્તદાન શિબિરનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એમાં વિશેષ લક્ષ્ય છે કે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના પૂર્વ પ્રશાસિકા શ્રદ્ધેય પ્રકાશમણી દાદીજીને 18મી પુણ્યતિથિ નિમિત્તે તેમજ એ જ દિવસે વિશ્વ બંધુત્વ દિવસ હોવાના કારણે મહા રક્તદાનના આયોજન દ્વારા અનેક આત્માઓના જીવનની અંદર માનવતાનો ગુણ સ્થાપિત થાય અને અનેક આત્માઓના પુણ્ય કર્મ દ્વારા અનેકોનું જીવન બચી જાય આવા શ્રેષ્ઠ લક્ષ્ય સાથે અને વિશેષ ગિનિસ બુક રેકોર્ડ સ્થાપિત કરવા માટે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના વિભિન્ન સેવા કેન્દ્રોમાં 1500થી પણ વધારે સેવા કેન્દ્રોમાં આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ લક્ષ્ય છે કે 1 લાખ કરતાં પણ વધારે યુનિટ બ્લડ આપણે એકત્રિત કરી શકીએ. વિદ્યાલય દ્વારા કુકરવાડા ગામની અંદર પણ ખૂબ સુંદર આ મહા રક્તદાન શિબિરનું આયોજન થયું, જેમાં સર્વ રક્તદાતાઓએ ખૂબ સુંદર રીતે પોતાનું રક્તદાન કર્યું અને વિશેષ એમણે એમાં પોતાની લાગણીઓ પણ દર્શાવી. વિશેષ મહેમાનોએ પણ ઉપસ્થિત રહી અને સુંદર ઇનોગ્રેશન સેરેમની પણ થઈ અને સાથે સાથે દાદીજીના પુણ્યતિથિ નિમિત્તે દાદીજીને પણ પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને 42 યુનિટ જેટલું રક્ત એકત્રિત થયું અને સર્વે ખૂબ સુંદર રીતે લાભ લીધો. સાથે સાથે બ્રહ્માકુમારીઝની સાથે સંસ્કાર ક્લબ અને એકતા ગ્રુપ દ્વારા પણ ખૂબ સુંદર સહયોગ પ્રાપ્ત થયો અને વિશેષ ગામના પણ વિશેષ નાગરિકો યુવાનોએ પણ ખૂબ સુંદર રીતે સહયોગ આપી અને આ કાર્યને સંપન્ન કર્યું છે. રક્તદાન કેમ્પનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? આપણા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય કુકરવાડા ગામની અંદર ખૂબ સુંદર સેવાઓ ચાલી રહી છે. તો આ સેવા કેન્દ્ર દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સહયોગમાં સંસ્કાર ક્લબ હોલની અંદર એમના વિશેષ સહયોગથી આ કાર્યક્રમ ત્યાં આયોજિત થયો અને આ કાર્યક્રમની અંદર વિશેષ મહેમાનશ્રીઓની અંદર આપણા દિનેશભાઈ પટેલ ભામાશા કુકરવાડાના છે, વિશેષ ડૉક્ટર ઈશ્વરભાઈ પટેલ, સાથે સાથે સતીશભાઈ પટેલ પ્રિન્સિપલ શાહ એસટી હાઈસ્કૂલ અને વિશેષ મુકેશભાઈ પટેલ ઉપખલ જીઆઈડીસી વગેરે મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ હાજરી આપી અને એમાં ઘણા બધાએ રક્તદાન પણ કર્યું અને પોતાની શુભકામનાઓ સર્વને અર્પિત કરી અને આજના કાર્યક્રમને ખૂબ સુંદર રીતે પરિપૂર્ણ કરવા માટે એમણે શુભભાવનાઓ અર્પણ કરી. રક્તદાન કેમ્પનું મહત્વ શું છે અને એનો મુખ્ય ઉદ્દેશ શું છે? રક્તદાન કેમ્પનું મુખ્ય મહત્વ એ છે કે આજે આપણે દુનિયાની અંદર જોઈએ છીએ કે એવું કહેવાય છે કે ઘણા બધા લોકો એવી પરિસ્થિતિઓ યોજાય છે કે જ્યારે બ્લડ ન મળવાના કારણે અચાનક એમનું મૃત્યુ થઈ જાય છે. થોડા સેકન્ડો થોડા મિનિટોના કારણે એ પોતાનું જીવન ખોઈ બેસે છે. તો આવા સમયની અંદર જો આપણે ક્યારેય પણ રક્તદાન કર્યું હોય અને એ આપણું રક્તદાન કોઈ એવા વ્યક્તિને પ્રાપ્ત થાય અને એનું જીવન બચી જાય, એની જીવન દોરી જો આગળ વધી જાય તો એવું શ્રેષ્ઠ પુણ્ય કર્મ જે આપણા ખાતામાં જમા થાય અને એના દ્વારા આપણને ખૂબ દુઆઓ અને શુભકામનાઓ પ્રાપ્ત થાય. જીવનની અંદર આપણે પણ દરેક પરિસ્થિતિઓની અંદર સફળતા પ્રાપ્ત કરી શકીએ અને એવું પણ બની શકે કે ક્યારેક આપણા જીવનની અંદર પણ એવી પરિસ્થિતિ આવે તો એ રક્ત જ્યારે આપણે આપેલું છે તો કોઈના દ્વારા આપણને પણ ક્યારેક સહયોગ પ્રાપ્ત થાય છે તો એનું ઋણ પણ આપણે ચૂકવી શકીએ છીએ. તો ખૂબ મહત્ત્વ છે રક્તદાનનું, કારણ કે રક્તદાન જેવું મહાપુણ્ય કર્મ કોઈ નથી. રક્તદાન એ મહાદાન છે એવું કહેવાય.